નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમ આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2। આ ચેપ્ટરમાં છે આપણે બે સ્વરૂપો વિશે ચર્ચા કરવાની છે। એક સ્વરૂપ સહકારી મંડળી, જે આપણે આગળ જોઈ ગયા હતા, જેના વિશે ડિટેલ મેળવી ગયા। બીજું હતું કંપની, તો કંપની વિશે પણ આપણે જોઈ ગયા। રેડી? હવે કંપનીના પ્રકારો જોઈ ગયા, ત્યાર પછી કંપની સ્થાપના પહેલાની વિધિ આપણે છે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી। પ્રવર્તન, પ્રવર્તક, રેડી? જેના મગજમાં છે એ કંપની સ્થાપવાનો વિચાર આવે એને પ્રવર્તન કહેવાય। ઈ જે વ્યક્તિ હોય એને પ્રવર્તકના નામે ઓળખવામાં આવે। કયા મુદ્દાઓની ચર્ચા કરવી પડે? તો કે પ્રાથમિક વિચાર કરવો પડે, વિગતવાર, સાધનોની પ્રાપ્તિ અથવા સાધનો ક્યાંથી મળશે, અને લાસ્ટમાં નાણાકીય, રેડી? એની વ્યવસ્થા કેવી રીતના થશે। હવે પછીનો આપણે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ છે, પાંચમો ક્વેશ્ચન, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ સમજાવો। હવે કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર કઈ રીતના મળે, કંપનીની નોંધણી કઈ રીતના થાય, કયા કયા દસ્તાવેજો છે એ રજૂ કરવા પડે, ક્યાં રજૂ કરવા પડે, અને ત્યાર પછી આપણે કંપની સ્ટાર્ટ કરી શકીએ। તો નોંધણી કરાવવા માટે છે એ શું કરવું પડે, કઈ પ્રોસેસમાંથી પસાર થવું પડે, એની વિધિ છે આપણે સમજવાની છે। તો કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે। આપણે કંપની સ્ટાર્ટ કરવા માટે શું કરવું પડે? તો કે જે કંપનીનો રજિસ્ટ્રાર હોય, જે તે રાજ્યનો નિમેલો હોય, એની પાસે છે આપણે અમુક દસ્તાવેજો ત્યાં રજૂ કરી, અને ત્યાર પછી એ આપણને શું આપશે? તો કે નોંધણીનું પ્રમાણપત્ર આપશે। ત્યાર પછી આપણે કંપની શરૂ કરી શકીએ છીએ। આ પ્રમાણપત્ર મેળવવા માટે અમુક દસ્તાવેજો છે એની સામે રજૂ કરવા પડે છે, એની સમક્ષ, અને ત્યારબાદ એની ચકાસણી કરી અને આપણે નોંધણીનું પ્રમાણપત્ર આપે છે, પછી આપણે છે કંપની સ્ટાર્ટ કરી શકીએ। તો કયા કયા દસ્તાવેજો છે, તો યાદ રાખવા માટે છે આપણે એક સૂત્ર બનાવેલું છે કે કયા કયા દસ્તાવેજો છે એ રજૂ કરવા પડે। રેડી? ફરીથી કહું છું, આ સૂત્ર ક્યાંય પરીક્ષામાં લખવાનું નથી, માત્ર ને માત્ર તમને મુદ્દા યાદ રહે એના માટે બનાવેલું છે। ક્યાંય પરીક્ષા તમે આપતા હોય, એના જવાબમાં આ પ્રશ્ન પૂછાય તો જવાબમાં ક્યાંય આ સૂત્ર લખવાનું નથી, માત્ર આપણે યાદ રાખવા માટે લખીએ છીએ। તમારા ચોપડામાં તમારે લખવાનું છે, પણ પરીક્ષા આપતી વખતે એમાં લખવાનું નથી। રેડી? એના માટેનું સૂત્ર છે, આની ડીડી લાકા। રેડી? તો આ એટલે શું? તો કે પહેલો મુદ્દો આપણો થશે આ એટલે આવેદન પત્ર। પહેલો કયો દસ્તાવેજ રજૂ કરવો પડે? તો કે આવેદન પત્ર। બીજો દસ્તાવેજ તો કે નિયમન પત્ર। રેડી? ત્રીજો દસ્તાવેજ તો કે ડિરેક્ટરોના નામની યાદી। ડિરેક્ટરોના નામની યાદી। ચોથો દસ્તાવેજ તો કે ડિરેક્ટરોની લેખિત સંમતિ। લેખિત સંમતિ। ત્યાર પછી પાંચમું લાભ એટલે લાયકાતના શેરની કબૂલાત। અને છઠ્ઠો કા એટલે કાયદાના વિધિની પાલનનું જોગવાઈ અથવા કાયદાકીય વિધિનું પાલન। કાયદાકીય વિધિનું પાલન। આટલા દસ્તાવેજો છે આપણે રજિસ્ટર સમક્ષ છે એ રજૂ કરવા પડે। રેડી? તો એમાંનો પહેલો જ જોઈએ આવેદન પત્ર, કંપનીનું આવેદન પત્ર। હવે કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ એટલે આવેદન પત્ર। કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ એટલે તો કે આવેદન પત્ર।
ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, દરેક કંપનીએ છે આવેદનપત્ર તૈયાર કરવો ફરજિયાત છે. ખાનગી કંપની હોય કે જાહેર, સરકારી હોય કે પ્રાઇવેટ, દરેકે આવેદનપત્ર તૈયાર કરવું ફરજિયાત હોય છે. આવેદનપત્રમાં કંપની ચલાવવા માટેના નિયમો, એની વિવિધ કલમો વગેરે છે એ દર્શાવવામાં આવે છે. આવેદનપત્રમાં શું દર્શાવવામાં આવે તો કે એની વિવિધ કલમો અને કંપની કેમ ચલાવો છો, કેમ ચલાવશો એ અંગેના નિયમો છે એ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. રેડી? જો આવેદનપત્ર આપણે કીધું કે આવેદનપત્ર એટલે મૂળભૂત પાયાનો અને અગત્યનો દસ્તાવેજ છે. આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે, કાયદો છે. જેમ કોઈ દેશ ચલાવવા માટે છે બંધારણ એનું હોય છે, એવી રીતના કંપની ચલાવવા માટેનું બંધારણ એટલે આવેદનપત્ર. કંપનીમાં કઈ રીતના કામ કરવું, કેવી રીતે કરવું વગેરે છે કે એમાં દર્શાવવું પડે આવેદનપત્રમાં. એના સિવાયનું એ કઈ કામ તમે કરી શકો નહીં. જેમ કે આપણા બંધારણમાં છે એ કોઈ પણ ગુનો થાય તો એની સજા હોય છે, એવી જ રીતના આવેદનપત્રમાં જે કઈ નિયમો છે એની નિયમોનો વિરુદ્ધનું કઈ કાર્ય થાય તો એના માટેની છે અમુક જોગવાઈઓ છે. આવેદનપત્ર ઉપરથી જ કંપનીની બધી બાબતો છે એ સ્પષ્ટ થાય, જેના ઉપરથી જ કંપનીની ઇમારત ચડવામાં આવે. આવેદનપત્ર ઉપરથી જ આખી કંપનીની શું ચડાય છે? ઇમારત. જેથી કહી શકાય કે આવેદનપત્ર મૂળભૂત પાયાનો અને અગત્યનો દસ્તાવેજ છે. વિધાનમાં પૂછાય એવો પ્રશ્ન, આવેદનપત્ર એ મૂળભૂત પાયાનો અને અગત્યનો દસ્તાવેજ છે, સમજાવો. આપણે છે આટલા મુદ્દાઓ લખી શકીએ કે આવેદનપત્ર એ કંપનીનો છે એ પાયાનો દસ્તાવેજ છે, કંપનીનું બંધારણ છે. ખાનગી હોય કે જાહેર કંપની હોય ને આવેદનપત્ર બનાવવું ફરજિયાત હોય છે. આવેદનપત્રમાં છે કંપની ચલાવવા માટેના નિયમો અને એની જોગવાઈઓ અને કલમો દર્શાવેલી હોય છે. આવેદનપત્ર ઉપરથી જ કંપનીની આખી ઇમારત છે એ ચડવામાં આવે છે. આ માટે કહી શકાય કે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો, મૂળભૂત અને અગત્યનો દસ્તાવેજ છે. જો તમારે કોઈ કંપનીમાં જોડાવું છે, એના શેર લેવા છે, તમને એ કંપની વિશે કાંઈ ખબર નથી, તમે રજિસ્ટર ઓફિસે જાઓ અને એ કંપનીનું આવેદનપત્ર છે એ તમે લઈ લ્યો, જરૂરી ફી ભરી અને એની ઝેરોક્ષ લઈ લ્યો, એ વાંચી લ્યો એટલે એ કંપનીની તમામ નાનામાં નાની બાબતો તમને ખબર પડી જાય. એમાં કેટલા કર્મચારીઓ છે, કેટલી મૂડી છે, એ મૂડી છે એમાંથી કેટલી મૂડીનો અત્યારે ઉપયોગ થાય છે, કંપનીનું નામ શું છે, એની કેટલી શાખા છે, હેડ ઓફિસ ક્યાં છે, એના સંચાલકો કેટલા છે, બધી જ બાબતો, નાનામાં નાની બાબતો છે એ તમને ખબર પડી જાય. રેડી? આ માટે છે એને આવેદનપત્ર એ મૂળભૂત પાયાનો અને અગત્યનો દસ્તાવેજ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ બીજો પોઈન્ટ, નિયમનપત્ર. હવે કંપનીની આંતરિક વહીવટના નિયમો નક્કી કરવા માટે છે નિયમો નક્કી કરતો દસ્તાવેજ એટલે નિયમનપત્ર. કંપનીના આંતરિક વહીવટ, અંદર જે કાર્ય કરે છે એના નિયમો દર્શાવતો દસ્તાવેજ એટલે નિયમનપત્ર. કંપનીમાં રોજબરોજ શું કાર્ય કરવાનું હશે એના નિયમો શેમાં દર્શાવવા હોય? નિયમનપત્રમાં. આવેદનપત્રમાં છે એ નિયમો, મેન નિયમો દર્શાવેલા છે, પછી ઈ નિયમો ફોલો કેવી રીતના કરવા ઈ નિયમનપત્રમાં છે. દાખલા તરીકે આવેદનપત્રમાં દર્શાવેલું છે કે કંપનીમાં છે આટલા કર્મચારીઓની જરૂર પડશે, પણ ઈ કર્મચારી કેવી રીતના આવશે, કેવી રીતના વર્ક કરશે એ શેમાં દર્શાવેલું હોય તો કે નિયમનપત્રમાં. તો માટે કહી શકાય કે કંપનીના આંતરિક વહીવટોનો નિયમો દર્શાવતો દસ્તાવેજ એટલે નિયમનપત્ર. નિયમનપત્ર છે આવેદનપત્રની મર્યાદામાં રહીને તૈયાર કરવામાં આવે છે. નિયમનપત્રમાં તો કે કંપનીના રોજબરોજનો વહીવટ કેવી રીતના ચલાવવો એના માટેના નિયમો છે એમાં દર્શાવેલા હોય છે, જેમાં સભ્યના અધિકાર, શેર અંગેના હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે અંગેના નિયમો છે એમાં દર્શાવેલા છે. ટૂંકમાં દરરોજે જે બાબતો ફોલો કરવાની હોય એ બધી નિયમનપત્રમાં દર્શાવેલી હોય છે. પણ નિયમનપત્ર કેના આધારે તૈયાર થાય તો કે આવેદનપત્રની મર્યાદામાં રહીને. તમે નિયમનપત્રમાં એક એવો નિયમ ન દર્શાવી શકો કે જે આવેદનપત્રમાં ન હોય, એવા જ નિયમો દર્શાવી શકો કે જે આવેદનપત્રમાં હોય, પછી કેવી રીતના ફોલો કરવા છે એ નિયમનપત્રમાં હોય છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થતા
બંને દસ્તાવેજ જાહેર દસ્તાવેજ બને છે. જાહેર એટલે તો કે રજિસ્ટર ઓફિસે છે એ દસ્તાવેજ તમે રજૂ કરો એટલે કોઈ પણ વ્યક્તિ છે ત્યાં જઈ જરૂરી ફી ભરી અને એને છે ઝેરોક્સ લઈ અને લઈ શકે છે, વાંચી શકે છે, જાણી શકે છે. નોંધણી થતા બંને દસ્તાવેજો કેવા બને તો કે જાહેર. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ જોઈ, ડિરેક્ટરોના નામની યાદી. ડિરેક્ટર એટલે કે સંચાલક તરીકે જે કામ કરવા માંગે છે, જે કામ કરવા તૈયાર હોય તેવા વ્યક્તિઓની યાદી, તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા વગેરે કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે છે. આ બે દસ્તાવેજો નોંધાઈ ગયા પછી તો કે જે સંચાલક તરીકે રહેવા માંગે છે એની તમામ ડિટેલ છે એ રજૂ કરવી પડે. એનું નામ, એની ઉંમર, એનું સરનામું, એનો વ્યવસાય, એની રાષ્ટ્રીયતા વગેરે. કંપનીના ડિરેક્ટરોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. સંચાલકમાં છે એ ઓછામાં ઓછી કેટલા વ્યક્તિ હોવી જોઈએ મહિલા તરીકે તો કે એક. ત્રીજો, પહેલો કયો રજૂ કરશો? આવેદનપત્ર. બીજો નિયમનપત્ર. બંને રજૂ થઈ ગયા, બંને જાહેર થઈ ગયા. ત્યાર પછી ડિરેક્ટર તરીકે જે રહેવા માંગે છે એની બધી માહિતી ત્યાં રજૂ કરવી પડે અને એમાં છે એ ડિરેક્ટર તરીકે ઓછામાં ઓછી એક મહિલા તો હોવી જ જોઈએ. ત્યાર પછી ડિરેક્ટરોની લેખિત સંમતિ લેવામાં આવે. હવે જે વ્યક્તિઓ સંચાલક તરીકે રહેવા માંગે છે તેઓ કોઈ પણ જાતની ધાક, ધમકી કે કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વગર છે સ્વેચ્છાએ તૈયાર થઈ છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. કાયદેસર છે એ લેખિત સંમતિ લેખિતમાં જ આપવી પડે છે કે હું સંચાલક તરીકે છે કોઈ પણ જાતની ધાક, ધમકી કે દબાણમાં આવ્યા વગર મારી મેળાએ સ્વેચ્છાએ હું રહેવા માંગુ છું એવી લેખિત સંમતિ જે સંચાલક તરીકે રહેવા માંગે છે એને બધાએ આપવી પડે છે. ત્યાર પછી લાયકાતના શેરની કબૂલાત. કંપનીના ડિરેક્ટરો, મેનેજર, સેક્રેટરી કે અન્ય કોઈ વ્યક્તિઓએ નક્કી કરેલા શેર ન ખરીદ્યા હોય તો તે ખરીદી લેશે તેવી લેખિત સંમતિ રજિસ્ટ્રાર સમક્ષ આપવી પડે છે. દાખલા તરીકે જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે જે એ કંપનીએ એવું નક્કી કર્યું હોય કે જે લોકો સંચાલક તરીકે રહેવા માંગતા હોય એને ઓછામાં ઓછા આટલા શેર તો ખરીદવા છે, જે લોકો સેક્રેટરી તરીકે રહેવા માંગે છે એને ઓછામાં ઓછા આટલા શેર ખરીદવા, જે લોકો છે એ મેનેજર તરીકે રહેવા માંગે છે એને આટલા શેર ખરીદવા. રેડી? તો કંપની સ્ટાર્ટ કરવાનો સમય થઈ જાય ત્યાં સુધી છે અને હજી સુધી એ શેર ન ખરીદેલા હોય તો એ શેર ક્યારે ખરીદશે એવી લેખિત સંમતિ એને આપવી પડે છે. આ સિવાય જો અન્ય કોઈ કંપની સાથે સંબંધ હોય, ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન પણ નોંધાવવું પડે છે. આ કંપની છે, આ કંપની સાથે પાર્ટનરશિપમાં છે, આ કંપનીની બીજી શાખા અહીંયા છે, આ કંપની છે બીજી જગ્યાએ અહીંયા છે એ જોડાયેલી છે, એની છે એ નોંધણી કરાવવી ફરજિયાત છે. ત્યાર પછી લાસ્ટ, કાયદાકીય વિધિનું પાલન. કાયદાકીય કંપનીની સ્થાપના અને નોંધણી માટેની તમામ જે પ્રક્રિયા કરી છે એમાં કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. લાસ્ટમાં છે એક લેખિત એવું આપવું પડે છે કે ભાઈ અમે કંપનીની જે સ્થાપના કરી છે એ સ્થાપના સમયે તમામ સંજોગોમાં, તમામ જગ્યાએ જે કંપનીના કાયદાકીય જોગવાઈઓ છે એનું અમે પાલન કર્યું છે, ક્યાંય પણ કાયદાનું ઉલ્લંઘન કરેલું નથી તેવી છે એ એક નિયત એનું ફોર્મ છે એ ફોર્મ ભરી અને રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે કે અમે તમામ કાયદાઓનું પાલન કરી અને આ કંપનીની સ્થાપના કરવા માંગીએ છીએ. ઉપરના એટલે કે આ બધા જ દસ્તાવેજો છે રજિસ્ટ્રાર સમક્ષ છે તમે નોંધણી કરાવો એટલે એની સાથે નક્કી કરેલી ફી ભરવામાં આવે છે. આ બધા દસ્તાવેજો છે એ રજૂ કરવાના પ્લસ જે નિયત કરેલી ફી હોય એ ફી ભરવાની અને કંપની રજિસ્ટ્રાર આનું શું કરશે તો કે આ બધા જે તમારા દસ્તાવેજો છે એની ચકાસણી કરશે. પછી જો તેને સંતોષકારક લાગે તો તેને નોંધણી છે એ કંપનીઓના જે રજિસ્ટર પત્રક છે, રજિસ્ટ્રાર પાસે કંપનીનો રજિસ્ટર પત્રક હોય એને જો આ બધા દસ્તાવેજોની છે એ ચકાસણી કરે, એને યોગ્ય લાગે તો એ પોતાની પાસે રહેલ કંપનીનું રજિસ્ટર છે એમાં નોંધણી કરે છે અને આ વિધિ પૂર્ણ થઈ ગયા બાદ રજિસ્ટ્રાર છે નોંધણીનું પ્રમાણપત્ર આપે છે કે આ કંપનીની નોંધણી થઈ ગઈ છે.
એવું પ્રમાણપત્ર આપે છે. કંપનીનું કંપનીને છે નોંધણીનું પ્રમાણપત્ર જે તારીખે મળે તે તારીખથી કંપનીની શરૂઆત કાયદેસર રીતે થયેલી ગણાય છે. જે દિવસે પ્રમાણપત્ર મળે તે દિવસથી કાયદેસર રીતે કંપની અસ્તિત્વમાં આવી ગઈ છે તેવું માની લેવામાં આવે છે. કંપની રજિસ્ટ્રાર છે નોંધણીના પ્રમાણપત્રની સાથે કંપનીનો એક ઓળખ નંબર આપે છે જેનાથી કંપનીની ઓળખ થાય છે. ઓળખ નંબર મળે છે અને તે નોંધણીના પ્રમાણપત્રમાં દર્શાવે છે. નોંધણીનું પ્રમાણપત્ર જે મળે છે એમાં જે છે એ દર્શાવેલો ઓળખ નંબર એના થ્રુ જ છે એ કંપનીની ઓળખ થાય. જેમ આપણા બધા સ્કૂલની છે એ નોંધણી થયેલી હોય, આપણા સ્કૂલનો છે GR નંબર કે વગેરે નંબર હોય એનાથી જ આપણી ઓળખ થાય છે. જેવી રીતના તમારા LC માં GR નંબર આપેલો હોય રેડી એ પ્રમાણે છે ઓળખ નંબર આપે છે, એના થ્રુ છે કંપનીની ઓળખ થાય છે. કંપનીએ રજૂ કરેલ તમામ દસ્તાવેજો અને જે માહિતી રજૂ કરી છે એ માહિતી અને પત્રકો કંપનીનું વિસર્જન ન થાય, કંપની બંધ ન થાય ત્યાં સુધી છે એ કંપની રજિસ્ટર ઓફિસે છે એ સાચવવામાં આવે છે. કંપની રજિસ્ટરને તમે જે દસ્તાવેજો જે માહિતી આપેલી છે એ માહિતી ત્યાં સાચવવામાં આવે છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી કંપનીનું વિસર્જન, કંપની બંધ ન થાય ત્યાં સુધી બધા દસ્તાવેજો ત્યાં રહે છે. રેડી? ખાનગી કંપની છે એ નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે કંપની શરૂ કરી શકે છે. ખાનગી કંપની છે એને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ એ કંપની શરૂ કરી શકે છે. પરંતુ જાહેર કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે, ત્યારબાદ એ ધંધો શરૂ કરી શકે છે. રેડી? તો આટલી વિધિમાંથી છે જો ખાનગી કંપની હોય તો એને છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે, એમાં એનો ઓળખ નંબર આવી જાય છે. જે દિવસે મળે એ દિવસથી કંપનીની સ્થાપના કાયદેસર રીતે થઈ ગઈ ગણાય છે. જ્યારે જાહેર કંપની હોય એના નોંધણીનું પ્રમાણપત્ર એનો ઓળખ નંબર મળી ગયો, પછી એને બીજો જે એક દસ્તાવેજ મેળવવો પડે, પ્રમાણપત્ર મેળવવું પડે. કયું? તો કે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. રેડી? તો આ પ્રમાણે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે આટલા છે એ દસ્તાવેજો રજિસ્ટ્રાર સમક્ષ તમારે છે રજૂ કરવા પડે, યોગ્ય ચકાસણી કરે, તમારે છે એની ફોર્મ જે હોય ફોર્મ ભરી નિયત કરેલી ફી ભરવાની હોય છે, પછી તમને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે. રેડી? તો આ પ્રમાણે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે. રેડી? ખાનગી કંપની શરૂ કરી શકે, જાહેર કંપની બીજું કયું મેળવવાનું? તો કે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. રેડી? તો આપણે જોયું તો હવે પછીના લેક્ચરમાં છે આવેદન પત્ર. એમાં આપણે કીધું હતું કે અલગ અલગ કલમો દર્શાવેલી હોય, તો નેક્સ્ટ લેક્ચરમાં છે આવેદન પત્રની વિવિધ કલમો વિશે આપણે અભ્યાસ કરીશું. હવે તમારે હોમવર્કમાં છે એ આ પ્રશ્ન છે તમારે હેડિંગ આપવાનું રહેશે. પ્રશ્ન નંબર 5 નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. આ સૂત્ર લખી લેવાનું છે. પાછું યાદ દેવડાવું છું, પરીક્ષામાં ક્યાંય પરીક્ષા આપતી વખતે લખવાનું નથી. આ મુદ્દા લખવાના, પછી એક કરીને મુદ્દો એની ડિટેલ જે તમને સ્લાઇડમાં આપેલી છે એ પ્રમાણે લખી લેવાની છે. પછી તમારે હોમવર્કમાં આના પછી એક તફાવત લખવાનો રહેશે જે તમારી ચોપડીના પેજ નંબર 59 પર આપેલો છે. તમારે ક્વેશ્ચન તરીકે જે ક્વેશ્ચન આવતો હોય એ ક્વેશ્ચન લખવાનો રહેશે, જેટલામાં તમે પહોંચ્યા હોય એટલામાં. રેડી? અંદાજિત તમે એક તફાવત લખેલો હશે, ત્યાર પછી ક્વેશ્ચન કરી અને પ્રશ્ન લખવાનો રહેશે. તફાવત આપો ખાનગી કંપની અને જાહેર કંપની. જે તમારી ચોપડીના પેજ નંબર 59 પર આપેલો છે એમાંથી છે એ તમારે લખવાનો રહેશે. રેડી? જેમ આપેલો છે એમ જ પેલા હાસ્યમાં તમારા મુદ્દા આવશે. આખા પેજના 2 ભાગ પાડવાના, ખાનગી કંપની ને જાહેર કંપની. રેડી? એના 9 મુદ્દા છે, 9 તમારે લખી લેવાના રહેશે. ક્લિયર મિત્રો? તો આ પ્રમાણે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે આવેદન પત્રની વિવિધ કલમો વિશે અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.